સુરતના ઓલપાડમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે કામોની સમીક્ષા બેઠક યોજી હતી। ઓલપાડના વરિયાવ જૂથ યોજનાના હેડ વર્કર્સ તેમજ સબ હેડ વર્કર્સની મુલાકાત લઈ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વર્તમાન પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠક યોજી જરૂરી દિશાની નિર્દેશો આપ્યા હતા। પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ઉનાળામાં પાણીના આગોતરા આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા હતા। પાણી પુરવઠા બોર્ડ તરફથી અને સમગ્ર ઓલપાડ તાલુકાના 108 ગામની અંદર આવનારા ઉનાળાની અંદર પાણીના તકલીફ ના પડે એના માટે વડિયાવ જૂથ યોજનાથી આજે તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મારા સંગઠનના પદાધિકારીઓ, સરપંચો સાથે સ્થળની જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેશનો છે ત્યાં મુલાકાત લઈને જ્યાં પણ નવી જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવા માટે અમે આજે સ્થળ મુલાકાત લઈ લીધી છે। સાથે સાથે જ્યાં જ્યાં નવા સંપર્કો બનાવવાના છે, નવી સોસાયટી ડેવલપ થાય છે, કેમ કે સુરતની અંદરથી ઘણા બધા લોકો માઇગ્રેટ થઈને ઓલપાડ વિસ્તારની અંદર નવી સોસાયટીમાં રહેવા માટે આવ્યા છે। એના માટે આયોજન શું કરી શકાય એના માટે આજે સ્થળ મુલાકાત